નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે મરચીના પાકમાં આવતી મીંડી એટલે કે ગલમીજ વિશે। ગલમીજ એ એવી છુપી જીવાત અને મરચીના ખેડૂતોનો એવો છુપો દુશ્મન છે કે જે જ્યારે એનો એટેક હોય ત્યારે નથી દેખાતું અને જ્યારે એનું નુકસાન એ કક્ષાએ પહોંચી જાય કે ત્યારબાદ તમને એ પાછું વાળવાનો મોકો મળે નહીં। ઘણી બધી વખત મીંડીનું નુકસાન કેવું હોય, કેવી રીતે હોય એ ખેડૂત મિત્રો ન જાણતા હોય, એને લીધે ઘણા ખોટા ખર્ચા કરતા હોય, ખોટી દવાઓ છાંટતા હોય અને એનું રિઝલ્ટ એને મળતું ન હોય। તો સૌપ્રથમ જાણવું છે કે મીંડી છે એટલે કે આ ગલમીજ છે એ નુકસાન કેવી રીતે કરે। સૌપ્રથમ અત્યારે આપણે અહીંથી લીધેલી એક નુકસાનવાળી કડી જોઈ, તો આ નુકસાનવાળી જે કડી છે એને ખોલીને જોવો તો એની અંદર મીંડીની આ ઈયળ નીકળે। આ તમને કદાચ કેમેરામાં ફોકસ થતું હોય તો નખ પાસે જે સફેદ કલરની ઈયળ છે આ મીંડી એટલે કે ગલમીજની ઈયળ છે। ગલમીજનું જે પુખ્ત છે એ મચ્છર જેવું હોય। આ મચ્છર જેવું પુખ્ત સવાર અને સાંજ, ખાસ કરીને સાંજે 4 કે 5 વાગ્યા પછી એક્ટિવ થાય અને આપણું જે ફૂલ છે, આ જે નવું વિકસતું ફૂલ હોય આની અંદર એકદમ મધ્યમાં એટલે કે જ્યાં ફૂલનો વિકાસ થાય એ જગ્યાએ ઈંડું મૂકે અને એની અંદરથી ઈયળ નીકળે અને આ પ્રકારની ઈયળનો વિકાસ થતો હોય। આ ઈયળ છે એમાંથી અહીંયા જે આ પ્રકારનો આપણને કોસેટો બહાર દેખાય છે, આવો કોસેટો બને અને કોસેટામાંથી ફરીથી પુખ્ત ઉડીને બહાર વયું જાય। ખબર કેવી રીતે પડે કે આપણા ખેતરમાં આ મીંડી એટલે કે ગલમીજનો એટેક આવ્યો છે કે નહીં? જ્યારે ખેતરમાં તમે ફૂલનું નિરીક્ષણ કરતા હોય ત્યારે આ પ્રકારના તમને ફૂલ જોવા મળે કે જે થોડા ઘણા પીળાશ પડતા દેખાતા હોય, ખાસ કરીને એની જરૂરિયાત કરતાં વધારે ખુલી ગયા હોય અથવા તો કરમાઈ ગયા હોય અને અમુક પ્રકારની જે પાંદડીઓ છે, એક સાઈડની પાંદડીઓની બ્રાઉન રંગની થઈ ગઈ હોય, આ પ્રકારના જે ફૂલ છે આ એ મીંડીનું નુકસાન થઈ ગયેલા ફૂલ છે। આને તમે જ્યારે ખોલીને જોવો, આ પ્રકારનું ફૂલ છે એને જ્યારે તમે ખોલીને જોતા હોય ત્યારે એની અંદરથી આ મીંડીની ઈયળ નીકળતી હોય। આ અત્યારે આપણે લાઈવ જે કડી ખોલી, આ કડીની અંદર જો અત્યારે ફોકસ થતું હોય તો આની અંદર તમને આ સફેદ રંગની મીંડીની ઈયળ જોવા મળે છે। ખાસ કરીને પીળા પડી ગયેલા, કાળા રંગના થઈ ગયેલા અને એક બાજુથી જેની પાંદડી કાળી થતી હોય એ પ્રકારની કડીઓ તમે જ્યારે ખોલીને જુઓ તો આવી સફેદ રંગની અથવા તો પાણી કલરની ઈયળો તમને જોવા મળે। આ એવો છુપો દુશ્મન છે કે જ્યારે એનો એટેક શરૂ હોય ત્યારે આપણને બાહ્ય કોઈ પણ લક્ષણો દેખાતા નથી। ખાસ કરીને એનો એટેક જ્યારે થઈ જઈને બહાર નીકળી જાય ત્યારે તમને મરચું વાંકું વળી ગયેલું અને મીંડી પ્રકારનું એટલે કે ગોળ ગોળ રિંગ જેવું દેખાતું હોય અને આપણે જ્યારે એને રોકવાનો પ્રયાસ કરી કે એના સ્પ્રે લગાવવાની શરૂઆત કરીએ ત્યાં સુધીમાં ઓલરેડી નુકસાન એનું થઈ ગયું હોય। તો આનાથી બચવું કેવી રીતે? ખાસ કરીને જ્યારે 4 થી 5 વાગ્યા પછીનો સમય હોય એટલે કે સાંજે આના પુખ્ત એક્ટિવ થતા હોય ત્યારે ગેસિયસ પ્રકારની દવા એટલે કે ફેન્ડાલ અથવા તો કુદરત 30 મિલી 35 મિલી પ્રતિ પંપ લેખે આનો ઘાટો છંટકાવ સાંજે 4 કે 5 વાગ્યા પછી કરવાથી આના ખૂબ સારા પરિણામો મળે છે। અને એના સિવાય ક્લોરો કે અન્ય કોઈ પણ ગેસ પ્રકારની દવા કે જે ગેસ કરતી હોય એવી દવાને સાંજે 4 કે 5 વાગ્યા પછી ઘાટો છંટકાવ કરો તો જ્યારે આનું પુખ્ત એટલે કે જે મચ્છર જેવી જીવાત છે એ એક્ટિવ હોય ત્યારે ઘાયા ચડી જાય અને આના નુકસાનથી આપણે બચી જાય। આપણા ખેતરમાં કદાચ આપણને નુકસાન ઓળખતા આવડે કે ન આવડે, જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે અઠવાડિયાના અંતરે 2 સ્પ્રે ફરજિયાત કુદરત અથવા તો ફેન્ડાલના આપણે લઈ લેવાના છે। આ સિવાય તમને કોઈ માહિતી એવી લાગી હોય કે જે તમને ન સમજાણી હોય અથવા વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો। આપને આ વિડીયો માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી દરેક મરચી વાવતા ખેડૂતોને આ માહિતી એમના મોબાઈલ સુધી મળે। તમે જો અમારી ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે, એને દબાવી દેજો કે જેથી કરીને આવા ને આવા ખેતીલક્ષી અમારા વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલમાં માહિતી મળે। ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે। અત્યાર માટે બસ આટલું જ। ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।